જવા દે સરસ આપણે થોડું એક્સિટર ધીરે ધીરે સરસ ધીરે હા એ સ્લો કેમ ધ્રુજી કે સ્પીડ કેટલી છે 20ની બરાબર અને બ્રેક મારી હતી બમ્પ હતો એટલે તો ત્રીજો ગિયર છે ને એટલે એને લોડ પડે જો અત્યારે ત્રીજો જ છે એટલે ધ્રુજશે થોડી જો છે આપ થોડું છે તો એક્સિટર આપો એટલે સેટ થઈ જાય સ્લો તો બહુ જોરથી નહીં દેવાનું થોડું હલકું આમ આખું દબાઈ નહીં દેવાનું હા ધીરે ધીરે પુશ કરવાનું એને એક્સિટરને આમ ધીરે ધીરે પ્રેશર કાપવાનું સ્લો ખોલ દે બ્રેક અત્યારે આપણે ત્રીજા ગિયરમાં જ ચાલે છે બમ્પ પટી જાય જોઈએ કેમ કે સ્પીડ મેન્ટેન કરીએ છીએ ને એટલે નહીતર આપણે ગિયર બદલવો પડે આમ તો અગર ફાસ્ટ આવતા હોય તો તમારી ગિયર બદલો હા હવે આ પટ્ટાની અંદર ચલાવવાની બરાબર ધીમે ધીમે જોવા દે દર્પણમાં જોવાનું કોણ આવે છે હા તો પટ્ટાની અંદર રાખ આપણા હા આપણે લેફ્ટ પટ્ટાની અંદર રાખ એટલે રાઈટ સાઈડ ઓવરટેક કરીને નીકળી જશે હા સરસ લો ધીરે ધીરે સ્પીડ બહુ નહીં આપવાની એને ઓવરટેક આપીએ તો સ્પીડ નહીં હાલવાની હા એ જશે એ ખેંચશે જો હવે ધીમેથી ખેંચ તું સ્લો કરી એટલે ખેંચશે ઓવરટેક હા એ ખેંચશે ઓવરટેક જો હવે અરે કરશે એને ટાઈમ સેટ કરે આમે ક્લિયર લાગે તો જ નીકળે તને એમ કે મેં સાઈડ હાલ દીધી નીકળી જાય એવું ના હોય સ્લો એ એનું વિચારે ને તમને આપણી ગાડીને ના આડે સામેનો કોઈ આવે તો એને કેટલી જગ્યા છે શું છે નીકળે એવું છે કે નહીં એ જોવે પહેલાં સ્લો કર હવે આ નીકળશે જો હા સામે ક્લિયર લાગશે ને એટલે નીકળશે હા ક્લચ દબાય થોડી બ્રેક કર હલકી હલકી હજી હલકી બ્રેક સરસ જવા દે હા હવે નીકળશે જો એ ખેંચી જો ઓવરટેક છે હા ખેંચી કે નહીં એને ક્લિયર લાગે ને પછી જ ખેંચે ઓવરટેક એમને ના ખેંચે આપ થોડું એક્સરસાઇઝ જવા દે હવે હા બહુ વધારે સ્લો થઈ જાય ને તો આપણે ક્લચ દબાઈને બીજો કરી લેવાનો આમ તો ત્રીજામાં ચાલી જ જાય છે એવું નથી કે નહીં સ્લો જવા દે પટ્ટાની અંદર રહેવાનું આપણે હવે જો સામે શું આવે છે તો ક્લચ દબાવો થોડી બ્રેક કરો એટલે આપણો ટાઈમ એનો ટાઈમ ક્લિયર થઈ જાય જવા દે થોડી સરસ ઓકે હવે ગિયર સેકન્ડ કરી લે ચાલશે હવે ચાલ સેકન્ડ કરવાનો હતો સ્લો હા ખાલી પગ રાખો બે બાજુ જુઓ કે અત્યારે બે બાજુથી આવે છે ને જવા દે ધીરે સ્લો હા બસ ઉપાડો ક્લચ ઉપાડો થોડો એક્સિટર આપો સેજ જવા દે એક્સિટર સેજ નોર્મલ ખાલી સપોર્ટ જોઈએ આપણે ફર્સ્ટ ગિયરમાં કેવી રીતે ઉપાડી હતી કેવું બતાવી મેં ઉપાડવાનું ખાલી ક્લચ ઉપાડો એટલે ચાલે છે ને ગાડી હા તો પછી જવા દે હા થોડું આપે